જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. આજે આપણે સુંદર મજાની સાસુ વહુની પ્રેમભરી વાર્તા કે જેનું શીર્ષક છે સમજણનું બંધન, જે વાર્તાનું શ્રવણ કરીશું. સૌરાષ્ટ્રના એક સુંદર ગામમાં મનહરભાઈ અને તેમની પત્ની શાંતાબેન રહેતા હતા. તેમનો એક જ દીકરો હતો, અજય. અજય ભણેલો, સંસ્કારી અને જવાબદાર યુવાન હતો. સમય આવ્યો ત્યારે તેના લગ્ન નજીકના ગામની સંસ્કારી અને શિક્ષિત યુવતી નેહા સાથે થયા. નેહા જ્યારે પ્રથમ વખત સાસરે આવી ત્યારે તેના મનમાં અનેક પ્રશ્નો હતા. નવા લોકો, નવું ઘર અને નવી જવાબદારીઓ, બધું જ તેના માટે અજાણ્યું હતું. બીજી તરફ શાંતાબેન પણ વિચારી રહ્યા હતા કે નવી વહુ ઘરમાં રીત રિવાજને કેવી રીતે અપનાવશે. લગ્નના થોડા દિવસો સુધી બધું સારું ચાલ્યું. નેહા ઘરકામ શીખવાનો પ્રયત્ન કરતી અને શાંતાબેન તેને સમજાવતા, પરંતુ ધીમે ધીમે નાની નાની વાતોમાં મતભેદ થવા લાગ્યા. એક દિવસ નેહાએ દાળમાં થોડું વધારે મીઠું નાખી દીધું. શાંતાબેન બોલી ઉઠ્યા, અમારા ઘરે દાળ આવી બનતી નથી. નેહાને ખરાબ લાગ્યું. તેણે મનમાં વિચાર્યું કે કદાચ તે કેટલો પણ પ્રયત્ન કરે છતાં બધાને ખુશ કરી શકશે નહીં. બીજી તરફ શાંતાબેનને લાગતું કે નેહા તેમની વાતને પૂરતું મહત્ત્વ આપતી નથી. બંને એકબીજાને સમજવાને બદલે પોતાની લાગણીઓ મનમાં જ રાખવા લાગ્યા. અજય આ બધું જોતો હતો. તેણે કોઈનો પ્રશ્ન લીધો નહીં. એક સાંજે તેણે પોતાની માતા અને પત્નીને સાથે બેસાડ્યા. તેણે કહ્યું, માં, તમે વર્ષોથી આ ઘર પ્રેમથી સંભાળ્યું છે. નેહા આજે જ આ ઘરમાં આવી છે. તેને સમય આપશો તો તે બધું શીખી જશે. પછી તેણે નેહાને કહ્યું, માં જે કહે છે તે તને નીચું બતાવવા માટે નથી. તેઓ ઈચ્છે છે કે તું આ ઘરની પરંપરા પણ જાણે. બંનેએ શાંતિથી એકબીજાની વાત સાંભળી. એ દિવસથી સંબંધોમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. શાંતાબેન હવે નેહાને કામ શીખવતી વખતે પ્રેમથી સમજાવતા. જો ભૂલ થાય તો ગુસ્સો થવાને બદલે કહેતા, બેટા, ફરી પ્રયત્ન કરજે, ધીમે ધીમે બધું આવડી જશે. નેહા પણ સાસુની પસંદ નાપસંદ સમજવા લાગી. સવારે ઉઠીને સાસુને ચા આપતી, તેમની દવાઓનો સમય યાદ રાખતી અને ઘરના દરેક સભ્યની જરૂરિયાતનું ધ્યાન રાખતી. એક દિવસ શાંતાબેનની તબિયત અચાનક બગડી. નેહાએ આખી રાત જાગીને તેમની સેવા કરી, સમયસર દવા આપી, ડૉક્ટરને બોલાવ્યો અને પોતાની માતાની જેમ તેમની સંભાળ લીધી. શાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે નેહાનો હાથ પકડીને કહ્યું, આજથી તું મારી વહુ નથી, મારી દીકરી છે. આ શબ્દો સાંભળીને નેહાની આંખોમાં પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, માં, મને પણ તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તે દિવસ પછી બંનેનો સંબંધ સંપૂર્ણ બદલાઈ ગયો. હવે તેઓ સાથે મળીને રસોઈ બનાવતા, બજારમાં જતા, તહેવારોની તૈયારી કરતા અને ઘરના દરેક નિર્ણયમાં એકબીજાની સલાહ લેતા. દિવાળીનો તહેવાર આવ્યો. બંનેએ મળીને આખું ઘર સજાવ્યું. શાંતાબેને નેહાને પરિવારની વર્ષોથી ચાલતી વાનગીઓ શીખવી. જ્યારે નેહાએ નવી મીઠાઈ બનાવવાનું શીખ્યું, આખા પરિવારે બંનેના આ પ્રેમને જોઈને ખૂબ આનંદ અનુભવ્યો. થોડા વર્ષો પછી નેહાને એક પુત્રી થઈ. શાંતાબેને પોતાની પૌત્રીને ખૂબ પ્રેમ આપ્યો. તેઓ વારંવાર કહેતા, ઘરમાં પ્રેમ હોય તો નાનું ઘર પણ મહેલ બની જાય. ગામમાં સાસુ વહુના ઝઘડાની ઘણી વાતો થતી, પરંતુ શાંતાબેન અને નેહાનું ઉદાહરણ અલગ હતું. લોકો કહેતા, તેમના ઘરમાં સંબંધ જીતે છે, અહંકાર નહીં. સમય પસાર થયો. શાંતાબેન વૃદ્ધ બન્યા. હવે નેહા ઘરની મુખ્ય જવાબદારીઓ સંભાળતી હતી, પરંતુ દરેક નિર્ણય પહેલાં સાસુની સલાહ લેવાનું ક્યારેય ભૂલતી નહોતી. એક દિવસ શાંતાબેને પરિવારને કહ્યું, સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ લોહીનો નથી, પરંતુ વિશ્વાસનો છે. જ્યાં પ્રેમ, આદર, ધીરજ અને સમજણ હોય ત્યાં ઘર સ્વર્ગ બની જાય છે. આ શબ્દો આખા પરિવારના જીવનનો આધાર બની ગયા. આ વાર્તા પરથી આપણને પણ શીખ મળે છે કે સાસુ વહુનો સંબંધ મજબૂત બનાવવા માટે પરસ્પર આદર,
ખુલ્લો સંવાદ, ધીરજ અને પ્રેમ જરૂરી છે. જ્યારે બંને એકબીજાને બદલવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આખા પરિવારનું સુખ વધે છે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.